હરિભક્તો ક્યારેક ક્યારેક માંગજો. હા, ક્યારેક ભગવાન કે દુઃખ આવે છે તો ખરેખર દુઃખ છે જ નહીં. હું આ વર્તમાન સમયના લોકોને જોઉં છું, દુઃખ જેવું કાંઈ દેખાતું નથી. બધી રીતે સુખી થઈ ગયા. પૈસે ટકે, ઘર વ્યવહાર, પરિવાર, ગાડી ઘોડા. અહીંયા બેઠા હશે લગભગ 90% એવા હશે જેના પાસે પોતાની ગાડી ઘોડા બંગલા બધું હશે. લગભગ કોઈ આપણા તો વડીલો પાસે આ વ્યવસ્થા હતી નહીં, છતાં પણ કોઈ દિવસ એમણે એમ ન કીધું કે અમે દુખી છીએ. ને આ તો સવાર પડે ને ભગવાન મુજા કેડા કરમ લખે. આ હારું હારું દીધું છતાં પણ કેડા કરમ લખે. અને નાથજી મહારાજ ભગવાન કરમ લખતા જ નથી, કર્મ તો ખુદને લખવા પડે. આ તો જન્મો જન્મની કોઈક પૂંજી હોય આપણી, ત્યારે આ બધું કથા આપણને પ્રાપ્ત થાય છે. આ જન્મો જન્મની પૂંજી ક્યાંક બધું ભેગું કરેલું હશે ને ત્યારે આ કથા સાંભળવા મળે.